આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને આ તહેવારમાં દાનનું પણ એટલું જ મહત્વ છે। ત્યારે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે સુરત પાંજરાપોળ ખાતે આ પ્રકારે વહેલી સવારથી સુરતીઓ ગાય માતાની પૂજા અર્ચના કરવા અને માતાને ભોજન કરવા માટે આવી ગયા છે। ત્યારે હિન્દુ ધર્મમાં આજના દિવસનું એક અનેરું મહત્વ છે ને આ પ્રમાણે વહેલી સવારથી જ સુરતીઓ જે ગાય માતાને ઘાસચારો ખવડાવવા માટે જે ગૌશાળા ખાતે પહોંચ્યા છે। ત્યારે આપણે ગૌપ્રેમી સાથે વાત કરીશું। સાહેબ, આપનો તમારું નામ? આજે ઉત્તરાયણનો પર્વ છે, પાંજરાપોળ આવ્યો છો પરિવાર સાથે, કેટલું મહત્વ આજના દિવસનું? સુરત અતુલ વોરા બોલું અને આજે સૌથી વધારે મહત્વ દાનનું એટલા માટે છે કે જે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરાયણ તરફ જઈ રહ્યો છે એટલે ઉત્તરાયણને લઈને સૌથી વધારે દાનનું મહત્વ છે। પાંજરાપોળમાં હું આજે સવારથી મારા ફેમિલી સાથે આવ્યો છું। અહીંયા મહત્વ એટલા માટે છે વધારે કે આપણે ગાયોની પૂજા કરી શકીએ, ગાયોને ભોજન પણ કરાવી શકીએ અને ગાયોને માટે દાન પણ આપી શકીએ। અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સુરત પાંજરાપોળે એની 4 શાખા સિવાય બીજા 12 સેન્ટરો પર આ વ્યવસ્થા એટલા માટે કરી છે કે જેથી લોકો ફક્ત દાન નહીં કરે, ત્યાં પૂજા પણ કરી શકે, ભોજન આપી શકે અને દાન કરી શકે। કઈ પ્રકારનો માહોલ તમને અહીં જોવા મળી રહ્યો છે? સુરતી ઇઝ ધ બેસ્ટ। સુરતનું જેમ જમણ વખણાય છે એમ ખરેખર સુરતીઓ જમાડવામાં પણ એટલા જ માહર છે અને એ જ આપ માહોલ અહીંયા જોઈ શકો છો કે અત્યારે એટલું બધું જે લોકો ખવડાવે છે અને દરેકની પોતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના હાથે ગાયોને ભોજન કરાવે, તો એટલે આપ જોઈ શકો છો। ખાસ કરીને કઈ કઈ વસ્તુઓ લોકો ખવડાવી રહ્યા છે? લોકો અત્યારે તમે માનો નહીં, ગોળના લાડુથી માંડીને લાપસી છે, ઘાસ છે, ગાજર છે, બધી જ વસ્તુ જેને શાકભાજીથી કહેવાય। અહીંયા વચમાં હમણાં થોડી 10 મિનિટ પહેલા એક ફેમિલી બેઠેલું જેને પોતે શાકભાજી લાવીને દૂધીથી માંડીને જે આપણે ઘરે શાકભાજી ખાઈએ એ બધું શાકભાજી જાતે એમણે સમારીને ગાયોને ખવડાવ્યું।